ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓનું આજે સામાજિક વિજ્ઞાનનું પેપર છે। શરૂઆતના પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે। સામાજિક વિજ્ઞાનનું પેપર લેન્ધી હોઈ શકે તેવો વિદ્યાર્થીઓનો મત છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ બી ગ્રુપના વિદ્યાર્થીઓનું બાયોલોજીનું પેપર છે। ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનનું પેપર આપવા જઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ મારી સાથે છે, એમની સાથે વાત કરીએ। તમારું નામ શું છે અને આજના પેપરની તમારી તૈયારીઓ કેવી છે અને કેટલો આત્મવિશ્વાસ? મારું નામ જયેશ છે। હું ધોરણ 10માં ભણું છું। મારી સ્કૂલનું નામ પ્રશાંત હાઈસ્કૂલ છે। મારી તૈયારી તો સારી જ છે। હું રોજે વાંચવા બેસું છું। લેસન એટલે જે લખવાનું હોય, જે મોઢે કરવાનું હોય, આઈએમપી હું બધા મોઢે કરું છું। અને મારા ગયા બે પેપર એકદમ ખૂબ સરસ અને સારી રીતે ગયા છે। તમારું શું નામ છે અને તૈયારીઓ કેવી છે? કેટલો કોન્ફિડન્સ છે આજના પેપરમાં? મારું નામ રૂમેલ છે, A1 સ્કૂલથી છું। આજની તૈયારી તો થોડી કરી છે મેં, પણ થોડું બીક પણ લાગે, ડર લાગે છે થોડો। શેનો ડર શેનો છે? એસએસમાં થોડું લેન્ધી હોય ને છૂટવાનો થોડી બીક લાગે। તમને કોઈ ડર ખરો આજના પેપરમાં? नहीं, मेरे को एसएस आता है तो मेरे को कोई नहीं है, फुल कॉन्फिडेंस। તમારું શું નામ છે, તમારી તૈયારી? પટેલ મને કઈ ડર છે નહીં। ઇઝી પેપર આવશે, મને બી ખબર છે। અત્યાર સુધી જે પરીક્ષા રહી એ કેવી રહી છે અને હવે કેટલો આત્મવિશ્વાસ? કેમ કે બે પેપર, આજનું પેપર સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન, બે પેપર પૂરા થઈ જાય એટલે માની લો તમારી પરીક્ષા આમ તો લગભગ પૂરી છે। મને પૂરો કોન્ફિડન્સ છે, મારું પેપર સારું જશે અને મારું પરિણામ સારું જ આવશે। મને પણ આવું કોન્ફિડન્સ છે કે હું મારી બધી એક્ઝામમાં પાસ થઈ જાઉં। સારું। આપ જોઈ રહ્યા છો આ ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે, જેમાં સામાજિક વિજ્ઞાનનું પેપર આજે લેવામાં આવનાર છે। સાથે સાથે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો બાયોલોજી એટલે કે બી ગ્રુપના વિદ્યાર્થીઓનું બાયોલોજીનું પેપર બપોરે 3 વાગે શરૂ થવાનું છે અને આજનું પેપર છે એ 10 વાગ્યાથી શરૂઆત થવાની છે। એટલે બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે આજે મહત્વના પેપર યોજાવા જઈ રહ્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।